हेलो एवरीवन गुड मॉर्निंग सीताराम बधाઈને કેમ છો બધા જો કે મજામાં જશો અમે પણ મજામાં છીએ અને સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વ્લોગમાં અને જો આવી ગયા છે 11:30 થયા છે અને બધા જ કામ પતી ગયા છે ફળિયા ધોવાઈ ગયા કપડાં ધોવાઈ ગયા વાસણ તો મારી મમ્મીએ સાફ કરી દીધા આજે થોડું કંઈ કે મને સારું છે તો મને કરવા દે હું કહું છું કે નથી કરું પણ તો એનો જીવ ન રહે એટલે જો કચરા એણે ધરાર વાળી દીધા મેં કીધું હું વારી નાખીશ તમે બેહો આરામ કરો તો કે ના મને કે સારું હોય ને તો એને બેહવું ન ગમે થોડું કામ કર્યા જ કરે ટૂંકમાં એટલે જો વાસણ ઉટકી દીધા ને કચરા વાળી દીધા મેં ફળિયા ધોયા અને કપડાં ધોયા અને પછી પોતા મારી દીધા અને હવે નાહી ધોઈને દીવાબત્તી કરી અને હવે ફ્રી થઈ અને હવે બપોરે રસોઈ કરવાની છે પણ આજે તો મારી મમ્મી કહે છે કે મારે બપોરે ખાવું નથી કે હું ફ્રૂટ ખાઈ લઈશ એટલે હવે જોઈએ જો એની ઈચ્છા થાય તો કંઈક રસોઈ કરશું અને બાકી તો અમારો જ્યુસ ને એ તો અમારે ડેઈલી હોય જ છે અને નૈત્રી બેન પણ સ્કૂલે વહી ગયા જોકે વરસાદ ચાલુ હતો ને તો નહોતી જાવી મૂકવા પણ પછી વરસાદ રહી ગયો એટલે કીધું મૂક્યા હોય ને પપ્પાને કીધું ચા ભાત પલાળી દીધા અને આ દાળનું કુકર પણ મૂકી દીધું અને નૈત્રીને પપ્પા કંટોલા લઈ આવ્યા એ કે કંટોલાનું શાક કરશું બપોરે રોટલી કંટોલાનું શાક ને દાળ ભાત અને આ નાળિયેર લઈ આવ્યા છો કે ક્યાં ગયા મમ્મી પીયુષ નાળિયેર ફોડી દઉં એ હાલો ફોડી દઉં મારા મમ્મીને આપી દો નાળિયેર ફોડીને અને મારા તો જો કે અત્યારે નિર્જળા જ હોય એ સારું ખાલી દાળ ભાત ખાઈ લેજો થોડાક અને ફ્રૂટ ખાઈ લેજો તરબૂચ ને પપૈયું ને એવું બધું પડ્યું છે એવું બધું ખાઈ લેજો અને આ જો ઘરમાં તોરણિયા લટકે પણ વરસાદ હમણાં ચાલુ એટલી વારમાં અડધી જાય ન જમવાનું પછી એટલી વારમાં તો તમે કે નહીં હું નહીં એટલી વારમાં તો જમવા બેસી જાની કે હું એટલી વારમાં તો અડધી કલાક જમી લ્યો જો એમાં જમવા મળશે જો દાળ ભાત ખાવા મળશે જો શાક તો દો એ શાક જ છે નીકળી નહીં જો સવા થઈ ગયો છે અને આજે તો નૈત્રીન પપ્પા કહે છે કે મારે જમવું નથી મેં દાળ ભાત તો ઘણાય બનાવ્યા છે જો આટલી બધી દાળ છે અને આ તપેલીમાં ભાત છે પણ એ કે મારે જમવું નથી એટલે મારી મમ્મી અને નૈત્રી બે જમવા બેઠા છે હવે એ તો બે કેટલું ખાશે ગાડી એમાં દાળ ભાત નહીં કાચું ખવાય કાચું ખવાય તો કાચું જ ખાઉં છું દીકરા હું ક્યાં દાળ ભાત ખાઉં છું જો હું તો જમી નથી મારે તો હું સવારની 7 વાગ્યાની ઉઠી 7:30 વાગ્યાની હજી મારે તો નિર્જળા જ છે મારે તો હજી હું ગ્રીન જ્યુસ પીશ પહેલા હું ગ્રીન જ્યુસ પીશ પછી હું ફ્રૂટ ને એવું ખાઈશ જતા પપ્પા કેટલું બધું ફ્રૂટ લઈ આવ્યા પપૈયા ને તરબૂચ ને કેળા ને નાળિયેર ને હું એવું ખાઈશ હવે નાળિયેર ખાવાનું નહીં પીવાનું હોય ઓ બાપરે મને એવી ક્યાં ખબર પડે દીકરા મલાઈ ખાવાની મલાઈ ખાવાની હોય હો ખાતી તારી જો હાલો બેન ભગર આવી ગયો છે What? Pausa. ના બોલી લગાય તો ક્યાં Aqui o motor. હા Isso aqui tirar. બસ બાકી નહીં રાખ્યો હવે Hã? આ કિલો હવે કેટલો છે 50 rupiah. Oh no Kilo na le lo, ये kilo तो na. महंगा है महंगा है. बोले ना ये गाड़ी का हमारे घर पे. ले लो भंगार ले लो भंगार ભંગાર નહીં કિલોના भंगार नो एना 20 रुपया बताइए 20 रुपया किलो से 50 रुपया ઢીંગલાનો તો હાથે તૂટી ગયો છે એના 50 રૂપિયા થોડી હોય ये पे ना क्या रास्ता में पड़ा है ઓપરેશન કરી નાખ્યું નૈત્રી એનું કામ બાકી ગેસ કોણ આપી અને આ લોકો બધા જમીન ઉભા થયા નજી તો આ વાસણ ને એ બધી સાફ કરવાની બાકી છે અને મને લાગી હતી ભૂખ તો મેં જો આ પપૈયું એક સુધારી લીધું અને આ પપૈયું સુધારીને એક પપૈયું ખાઈ લઉં અને આ બે કેળા ને એવું બધું ફ્રૂટ છે એ ખાઈ લઉં પછી મેં કીધું વાસણ સાફ કરું आपको भी अर्जी करना है बेटा मैं तो सारे नोट खत्म करते हैं પૂરા ગાંઠિયા ખતમ કરી દિયા જો વાગી ગયા છે 6
અને બસ મારે તો એમ તો મેં કેળા અને એવું બધું ખાધું, પપૈયું તરબૂચ ને એવું બપોરે ખાઈને સુઈ ગઈ હતી. પછી 5 વાગે ઉઠી, પછી ઉઠીને અત્યારે નૈત્રી બેન ની જો બાપ દીકરી બે ગયા ગાર્ડનમાં અને થોડુંક લેવાનું હતું ફ્રૂટ ને એવું બધું. જો ખજૂરનો ડબ્બો લઈને બેસી ગઈ. ખાઓ તમે, ખાઓ મસ્ત છે. જો 8 વાગી ગયા છે ને કે શાક વઘાર નાખ્યું, કંટોલાનું શાક કરવું હતું એટલે જો આ કંટોલાનું શાક ચડે છે. અને આમાં છે ને રવો પલાળ્યો છે ને રવાના ઢોસા અમારી બેન આવી છે ને તો અમારા આદિત્યને ને નૈત્રીન બેને રવાના ઢોસા ખાવા છે. આ ચટણી લઈ આવ્યા તૈયાર એને પપ્પા ને આ બે જો બેન ભાઈ અહીંયા મસ્કૂલ છે પોતપોતાના મોબાઈલમાં. રમો હો, બે રમો. હાલો, મકાઈ, જુવાર ને બાજરા ત્રણેય મિક્સ રોટલા થઈ ગયા છે તૈયાર. જો કંટોલાનું શાક, બાજરાના જુવારના રોટલા. ચા બે છોકરાઓને ઢોસા ખાવા હતા કે એના હાટું હવે હું અત્યારે ખીરું તો ન હોય, પછી રવો પલાળીને ઢોસા કરી દીધા અને અમે સાદું રોટલાનું શાક. અહીંયા બેસીને ઢોસા ખાય છે. અરે વાહ, જો અમારા નૈત્રી બેન અહીંયા બેસીને ઢોસો ખાય છે. જો આ રૂમમાં ખા ખા હો, ખા ખા માં દીકો ખા ખા. બેહતા થાવ, હું હમણાં આવું છું. એક ઢોસો જ છે ખાલી. જો બધા બેસી ગયા જમવા. આમ તો 8:30 થયા છે અને જમવાનું થઈ ગયું તૈયાર. પછી ગરમ ગરમ બેસી જાય ને અમારા બેન એક છે ને, અમારા બેન ઊંધા એકલા નોખા બેઠા જો ઓલા રૂમમાં. એકલી મોબાઈલ જોવે છે ને જમે છે. નૈત્રીન પપ્પા તો આજ ખાધા વગરના હોઈ ગયા કારણ કે સવાર 5 વાગ્યાના ઉઠ્યા હતા અને બપોરે નૈત્રીએ હુવા જ નથી દીધા. બપોર વચ્ચે હમણાં એને હુડાતા નથી ને એ હુતી નથી ને અમને કોઈ હુવા દેતી નથી. એટલે આજ તો એ કે હું હુઈ જ જાવી કે ગોથા ખાતા હતા એવી નીંદર આવતી હતી. એટલે ઉઠશે ખાવું હોય છે તો ઉઠાડીશ, નગર પછી સીધા સવારે. હાલો એવરીવન, ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. તો એમાં નૂતનબેન વાળા કહે છે કે દીદી પ્રસંગમાં જવાનું થાય છે તો ક્યારેક બહારનું જમાઈ જાય છે તો ચાલે ને? તો હા, ક્યારેક ક્યારેક તમે લઈ લ્યો, પ્રસંગમાં ગયા હોય ને જમી લ્યો તો હાલે, કાંઈ વાંધો નહીં. હા, પછી બીજા દિવસે એવું લાગે તો 2 કલાક નિર્જળા વધારે ખેંચી લેવાના એટલે બેલેન્સ થઈ જાય. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે તમારા વિડીયો ખૂબ જ ગમે છે ને હું ને મારી બેનની દીકરી કૃષ્ણા તમારા વિડીયો રોજ જોઈએ છીએ. એવું છે તો બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. વિડીયો જોવો છો પછી વિડીયો શેર પણ કરતા રહેજો જેથી કરીને કોઈને વેટ લોસ કરવો હોય તો એમને પણ ઉપયોગી થાય આ વિડીયા બધા આપણા. પછી મહિલા જયેશ રંજનબેન કહે છે કે જાગુ દીદી તમે સરસ સમજાવો છો, સો ક્યુટ દીદી. તો થેન્ક યુ રંજનબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અમિતાબેન પટેલ કહે છે કે હું 6 વાગ્યે જાગી જાઉં છું પણ છોકરાઓનું ટિફિન કરવાનું હોવાથી એનીમાં 9 વાગ્યા પછી કરું છું, તેથી ફાસ્ટિંગ ટાઈમ પૂછ્યો. એટલે કે એનીમાં કરીએ ત્યાર પછી જ ફાસ્ટિંગનો ટાઈમ ગણવો કે પછી સવારે જાગીએ ત્યારથી ગણવું? આમ તો છે ને નિયમ છે કે તમે એનીમાં કરી લો ને ત્યાર પછીથી તમારો ફાસ્ટિંગ ટાઈમ ગણાય છે. પણ હવે તમારે સવારમાં કામ હોય છે, છોકરાઓનો સ્કૂલના ટિફિન બોક્સ આ છે તે છે, તો કાંઈ વાંધો નહીં, એટલું થોડુંક આગળ પાછળ ચાલે. કારણ કે તમે વહેલા ઉઠીને તમને ટાઈમ નથી મળતો તો તમે 9 વાગે કરો છો, કાંઈ વાંધો નહીં, જ્યારે ટાઈમ મળે ત્યારે તમે એડીમાં સરખો કરી લેજો ટૂંકમાં. પછી એક યુઝર આઈડી છે અને કહે છે કે નૈત્રીના પપ્પા જ રસોઈ બનાવે છે કે તમે બનાવો છો? એમાં કહું ને કે હું આટલા વર્ષ ત્યાં સાસરે આવી છું ને મેં હજી સુધી ચા નથી બનાવી. કારણ કે એ મારી પહેલાં ઉઠી ગયા હોય, 5 વાગ્યામાં ઉઠી ગયા હોય, એટલે એમ કે મારે તને ચા માટે ગયા ઉઠાડું, એટલે એની 1 કપ ચા બનાવીને પી લે. અને હવે જો કે નાસ્તાનો તો પ્રશ્ન નથી, બાકી ક્યારેક નાસ્તામાં મોડું થતું તો એ સવારમાં ઉઠીને લારીએ ઊભા હોય ગાંઠિયાની, દાળ પકવાની. પછી બપોરે એ બધો કામ મારે પડતા મૂકી એના માટે દાળ ભાત શાક રોટલી 12:30 થાય ત્યાં ભૂખ લાગી જ જાય અને જમવા આવી જ ગયા હોય. એટલે ટૂંકમાં આવું હતું. અને હવે તો જો કે અમારે આખો દિવસ તો રસોઈ હોતી નથી, રાત્રે એક જ ટાઈમ હોય છે. અને એમાં એને રસોઈનો બહુ શોખ છે એના પપ્પાને, એટલે શાક તો ટોટલી એ જ બનાવે. રીંગણાનો ઓળો હોય કે પાઉંભાજી હોય, કાંઈ પણ રસોઈ કરવી હોય એટલે મારે ખાલી રોટલા કરવાના કાં ભાત કરવાના, અને શાક તો બધા એ જ બનાવે છે. એટલે રસોઈમાં એવું છે બેયનો ભાગ છે, એ શાક બનાવે ને હું રોટલી બનાવું. પછી સિફાન સોરા આઈડી છે અને કહે છે કે હાય બેન, હું સિફાનની મમ્મી છું અને ડિલિવરી પછી ખૂબ જ વજન વધી ગયો છે
બેન મેં INDS ડાયટ ચાલુ કરેલું છે અને મારું વજન 72 છે, તો મારે 57 કરવું છે, તો આ સિસ્ટમ કેટલા ટાઈમ ચાલુ રાખવાની? જ્યાં સુધી તમારો વજન ઉતરી જાય, સાવ તમારે જેટલો ઉતારવો હોય એટલો ઉતરી જાય ત્યાં સુધી તમારે આ સિસ્ટમ ચાલુ રાખવાની છે. અને પછી તમે રાત્રે જમો ને તો ક્યારેક માનો કે તમે ફૂલ પેટ જમી લીધું છે, ક્યારેક હેવી ખાઈ લીધું છે, કોઈ બહાર પ્રસંગમાં ગયા છો કે આ છે કે તે છે, તો બીજા દિવસે તમારે નિર્જળા 2 કલાકના 3 કલાકના થાય એટલા થોડાક વધારે ખેંચી લેવાના, જેથી કરીને તમારું બેલેન્સ થઈ જાય અને ફરી પાછું વજન વધે નહીં. મારું જો આ 4 વર્ષથી આ મેન્ટેન છે, પણ હું એવી રીતે જ કરું છું. રાત્રે 30-40% ખાઈ લે એટલે આપણું પેટ તો ભરાઈ જાય છે. અને ક્યારેક હું પ્રોગ્રામમાં ગઈ હોય, ક્યારેક ટેસ્ટી જમવાનું આપણને મળી ગયું હોય, જીવ છે ભાઈ, જમવાનું મન થાય, બધાને થાય, માણસ હોય ને, તો આપણે ક્યારેક વધારે ખવાઈ ગયું હોય ને તો બીજા દિવસે આપણે માનો કે 2 વાગ્યા સુધી ફાસ્ટિંગ કરતા હોય તો બીજા દિવસે આપણે 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચી લેવાનું. એટલે આપણું પાછું વેઇટ લોસ, ટૂંકમાં પાછું વેઇટ વધવાનો પ્રશ્ન ન આવે અને ડાયટ આપણી બેલેન્સ રહે. એટલે આપણે ખાવાનો શોખ પણ પૂરો થાય અને શરીર પણ આપણું કંટ્રોલમાં રહીએ, વજન પણ કંટ્રોલમાં રહીએ. એટલે આ રીતના તમારે બધાએ કરવાનું. જ્યાં સુધી તમારે વજન ઉતારવો છે એટલો ટાર્ગેટ પૂરો ન થાય ને ત્યાં સુધી ખાવામાં થોડુંક તમે ઓલું કરજો, અત્યારે કંટ્રોલ કરજો, કારણ કે આપણે વજન ઉતારવો છે. પછી આપણે માનો કે ત્યાં સુધી પહોંચી ગયા છીએ, પછી આપણે પાછું વજન વધવા નથી દેવાનું. એટલા માટે આપણે આ રીતના બેલેન્સ કરવાનું કે આપણે આખો દિવસ તો આપણે કાચું ખાવાનું જ છે, જે ખાવું હોય આખો દિવસ, અને પછી રાત્રે આપણે ક્યારેક ટેસ્ટી ખાઈ લીધું તો બીજા દિવસે આપણે આ રીતના બેલેન્સ કરી લેવાનું છે. અને તે પહેલાં મેં બીજા ડાયટ કરેલા હતા, તેમાંથી મારું વજન થોડું ઉતર્યું હતું, પણ ઉતરી જશે. પણ બેન આમાંથી મારું વજન ઉતરી જશે થોડા ટાઈમમાં કહેજો ને. હા, વજન ઉતરે જ છે અને ઘણા લોકોની રોજ કોમેન્ટ પણ આવે છે. તમે જોવો છો, હું કોઈના ફોટા કે વિડીયા કે એવું કંઈ મંગાવતી નથી, કારણ કે મારે એટલો ટાઈમ નથી, પણ આમાં રોજે કોમેન્ટ આવે છે. કોઈ એમ કહે છે કે મારું 5 કિલો ઉતર્યું, કોઈ એમ કહે છે કે મારું 4 કિલો ઉતર્યું. હજી શરૂઆત છે તો એ બધાના વજન તો ઉતરે જ છે, એટલે તમારું પર ઉતરશે જ વજન. પણ આ ડાયટ છે ને એ સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે. સવારે ઉઠી એનીમાં, પછી નિર્જળા, પછી ગ્રીન જ્યુસ, પછી આખો દિવસ કાચું. આ રીતે કરશો એટલે વજન તો તમારું 100% ઉતરશે. પરમાર અલ્પેશ આઈડી છે અને કે છે કે મારું નામ રમાબેન છે. હું સવારમાં એનીમાં કરું છું અને 2 કલાક નિર્જળા કરું છું. 2 કલાકની ઝડપ એવું કંઈક લખ્યું છે, સમજાણું નહીં. અને ગ્રીન જ્યુસ પીઉં છું, પણ શરીરે ફોડકા પડે છે. પ્લીઝ બેન કહેજો ને કે મને શરીરે ફોડકા કેમ ઉપડે છે. તો બસ આ એ જ છે કે તમારી બોડી ડિટોક્સ થાય છે અને અંદર કચરો પડેલો છે એને બહાર નીકળવું છે. કોઈને ગુમડા થાય, કોઈને ખંજવાળ આવે, કોઈને ટૂંકમાં અલગ અલગ બધાને સિમ્ટમ્સ હોય છે, બધાને એક સરખું નથી થતું, એટલે તમને ફોડકા ઉપડે છે. એનું કારણ એ છે કે તમારા બોડીમાં ટોક્સિન્સ પડેલા છે, એને બહાર નીકળવું છે. એટલે તમારે એનીમાં ઝાઝોક લેવાનું. એનીમાં 2 ટાઈમ કરતા હોય તો 3 ટાઈમ એનીમાં કરી નાખો અને થાય એટલા નિર્જળા કરો, જેટલા થઈ શકે એટલા. થોડીક વીકનેસ લાગશે, કારણ કે બોડી ડિટોક્સ થાય એટલે ચક્કર આવે કે વીકનેસ લાગે એવું થાય, પણ ગભરાતા નહીં, ચિંતા કરતા નહીં. થાય એટલા નિર્જળા કરો. નિર્જળા કરી પછી ગ્રીન જ્યુસ ઘૂંટડે શાંતિથી બેસીને ગ્રીન જ્યુસ લ્યો, પછી લીંબુ પાણી. થાય એટલા ટૂંકમાં રસાહાર ઉપર લ્યો. કાચું ખાવાનું ટાળો હમણાં, કારણ કે તમારું બોડી ડિટોક્સ થઈ રહ્યું છે. અને પછી તમને જરૂર લાગે તો દવા પણ લેજો, પણ શરૂઆતમાં થાય એટલા નિર્જળા અને ગ્રીન જ્યુસ અને એનીમાં, આના ઉપર વધારે જોર દેજો. એ હિરેનભાઈ બારૈયા કહે છે કે એનીમાં કેટલાનું થાય દીદી? હું સવિતાબેન બોલું છું. તો એનીમાંની કંઈક MRP તો છે ને એમાં 400 કે 450 એવું કંઈક લખેલું છે, અને અમુક એ મીશોમાંથી મંગાવ્યા છે એને કંઈક 200 રૂપિયાની આસપાસ આવ્યા છે. પણ આપણે એનીમાં લઈ અને પાછી એક્સ્ટ્રા નળી આપણે પાતળી અલગથી લેવાની છે, એનો પણ કંઈક ચાર્જ અલગથી છે. પછી કુરિયર ચાર્જ તમારે પહોંચતા લાગે છે. એટલે એ મને બહુ કંઈક આઈડિયા નથી, પણ અલગ અલગ મારા હસબન્ડ બધાને મોકલતા હોય ને એ ફોનમાં કંઈ વાત કરતા હોય, એટલે તમે એવું લાગે તો એને જ ફોન કરીને પૂછી લેજો, કારણ કે એમાં મને કાંઈ આઈડિયા ન હોય, કાંઈ ખબર ન હોય. હું મારું કામ કરતી હોય, એને બિચારાને હમણાં તો આ કામમાં પડ્યા છે તે આમાંથી નવરા નથી થતા. પછી હિરેનભાઈ કહે છે કે એનીમાં એટલે શું ને કઈ રીતે કરવાનું? તો એનીમાંનો વિડીયો છે ને હું આમાં લિંક નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તમે જોઈ લેજો. પછી નર્મદાબેન, હું દાહોદથી બોલું છું. ઓકે નર્મદાબેન. પછી રીટાબેન કહે છે જીવાણી કે થેન્ક યુ જાગુબેન આન્સર આપવા માટે. તો બેન વેલકમ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી કૃષ્ણાબેન કહે છે કે તમે કહ્યું તમને પથરી હતી તે
કઈ જગ્યાએ હતી, મને પિત્તાશયમાં પથરી છે અને 15 mmની એની આયુર્વેદિક દવા ચાલુ છે કારણ કે મારે ઓપરેશન નથી કરાવવું. એટલે અચ્છા કહો કે કાલના વિડીયોમાં મેં કીધું ને કે મારે પણ આયુર્વેદિક દવા ચાલુ હતી અને એમાં ઘણી બધી પરેજી, એટલે એ આયુર્વેદિક દવા છે ને મારે પથરીની નહોતી, મને પથરી નથી અને મને છે ને આયુર્વેદિક દવા ટૂંકમાં મારે આ એલર્જી ને બધું હતું ને વર્ટિગો ને, એટલે એની મેં ઘણી આયુર્વેદિક દવા કરી. એલોપેથિક દવા કરીને થાય ગઈ, પછી આયુર્વેદિક દવા કરી, પછી હોમિયોપેથિક દવા એટલી કરી, પછી મેં આ ગૌમૂત્રના અર્ક ને ગૌમૂત્રને એવું બધું પીતું. સવારમાં ઉઠીને નૈણા કોઠી 1 કપ ગૌમૂત્રનો પી જતી આખું વીચી. એટલે ટૂંકમાં આયુર્વેદિક દવા ચાલુ હોય ત્યારે આપણે, અને પતંજલિ સુધી પણ હું જઈ એવી હરિદ્વાર કેટલી વાર. એટલે આયુર્વેદિક દવામાં તો શું કે તમારે આ પરેજી રાખવાની, ના નહીં ખાવાનું, ઓલું નહીં, એટલે એ બધી પરેજી હું એ રાખતી ટૂંકમાં એમ. એટલે હું તમને એમ કહેતી હતી કે મારે પણ બધી પરેજી હતી ને આયુર્વેદિક દવા, બાકી પથરી તો મને નહોતી. હું એની દવાનું કહેતી હતી, તમે પથરીની દવાનું હેંચા. પછી કૃષ્ણાબેન કહે છે કે જાગુબેન તમને ક્યારેય બહારનું ખાવાની ઈચ્છા થાય છે, જેમ કે પાણીપુરી, ઢોસા, ચાઇનીઝ, પંજાબી કે પીઝા, અને ક્યાંય ફરવા ગયા હોય અને બીજા ખાતા હોય તો તમને મન ન થાય કે હું પણ ખાઉં? ટૂંકમાં એવું છે કે હવે મને છે ને રાંધેલું ટૂંકમાં બપોરે તો ઈચ્છા જ નથી થતી. બપોરે તમે ગમે એવું દો ને, સવારે કે બપોરે, અમુક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હોય ને તો એવી 5 સ્ટાર હોટલ હોય ને કે જ્યાં નાસ્તા એટલી જાતના નાસ્તા હોય ને કે એમ વાત જવા દો, આપણે તો અમુક નામે ન હોય એવા ટાઈપના નાસ્તા હોય. બધા નાસ્તા કરતા હોય કલાકારો, પણ હું નાસ્તા ન કરું. હા, પણ ત્યાં હોય છે ફ્રૂટ્સ હોય છે, બધા ફ્રૂટ્સની ડીશ હોય છે, પછી બધા જ્યુસ હોય છે, એવું હું લઉં. આપણે બહાર ગયા હોય ને તો એવું લઉં, ફ્રૂટ્સની ડીશ ભરીને લઈ લઉં, પછી જ્યુસ પી લઉં, જે મને ભાવે એ બધી ટાઈપના જ્યુસ હોય છે. એટલે આવું બધું હું લઉં છું. પણ સવારે તો જો કે મને નાસ્તા કરવાની ઈચ્છા નથી થતી. બપોરે જમવામાં ક્યારેક ભાગ્યે ક્યારેક વળી હું લઉં છું, બાકી બપોરે મને ઈચ્છા નથી થતી. અને રાત્રે હવે તો જો કે મારો વેટ લોસ થઈ ગયો છે, એટલે હવે રાત્રે હું થોડું બધું ખાઉં છું. ગાંઠિયા ખાઉં છું, ભજીયા ખાઉં છું, ઢોસા ખાઉં છું. હા, એક છે કે બ્રેડવાળી આઈટમ નથી ખાતી. બ્રેડની વસ્તુ છે ને હું એવોઇડ કરું છું. બાકી ઢોસા છે, પછી ચાઇનીઝ મને ભાવતું જ નથી. ચાઇનીઝ અમે પ્રોગ્રામમાં જઈએ ને તોય મારા ડિશમાં હું કોઈ દિવસ ચાઇનીઝ ન લઉં. ચાઇનીઝ મને ભાવતું જ નથી પહેલેથી. ગમે એવું ચાઇનીઝ તમે આપો ને, મને ઈચ્છા જ ન થાય ખાવાની. અને પંજાબી શાક છે તો એ તો પ્રોગ્રામમાં બધી હોય જ છે અત્યારે. એક ગુજરાતી શાક હોય, એક પંજાબી હોય, તો એ થોડું લઉં છું. પણ ટૂંકમાં પછી હું બેલેન્સ કરી લઉં છું. એટલે ખાઉં છું, બધુંય ખાઉં છું, એવું નથી કે નથી ખાતી, બધું ખાઉં છું. પણ રાત્રે એક જ ટાઈમ. ટૂંકમાં આજે માનો કે મેં ખાધું હોય તો કાલે હું આખો દિવસ ફ્રૂટ ઉપર કાઢી નાખું. એવી રીતના હું બેલેન્સ કરી લઉં છું અને બધું ખાઈ પણ લઉં છું. એટલે ખાવાનો શોખ એ પૂરો થાય છે અને વેઇટ પણ કંટ્રોલમાં રહે છે. પછી જલ્પાબેન અઢિયા એવું આઈડી છે કે એનીમાના બદલે હરડે લઈ શકાય. તો તમે હરડે લેવી હોય તો લેજો, પણ એનીમાં તો તમારે કરવું જ પડશે. જો આ સિસ્ટમ તમે કરતા હોય તો એનીમાં તો આમાં ફરજિયાત છે. હિરેનભાઈ કહે છે કે મારો વજન 100 કિલો છે તો મારે શું કરવાનું વજન ઘટાડવું છે? બસ આ જ કરવાનું છે ભાઈ. સિસ્ટમ તો આ જ કરવાની છે, જે હું કહું છું એ જ, કે ન્યૂ ડાયટ સિસ્ટમમાં નિર્જળા ને એનીમાં ને આ બધું કરવાનું છે. અને તમારે 100 કિલો વજન છે એટલે તમારે થોડુંક લાંબુ ચાલે, 1 વર્ષ જેવું થાય. તો ટૂંકમાં સિસ્ટમ તો આ જ કરવાની છે. પણ વજન ઉતરશે, તમે મહિનો દિવસ કરીને જોઈ લો તમારા મહિનામાં કેટલો વજન ઉતરે છે. ઘણાને 2 કિલો ઉતરે, 4 કિલો ઉતરે, 5 કિલો ઉતરે, ઘણાને અલગ અલગ બોડી હિલિંગ કરે છે એ ઉપર ઉતરે છે. એટલે તમે જ શરૂઆત કરશો તમે કરવાની, ત્યારે તમને ખબર પડશે કે મહિનામાં તમારું કેટલું વેઇટ લોસ થયું છે. પછી ભાઈ કહે છે કે હર્બલ લાઈફની વજન ઘટાડી એમાંથી પાછું 100 કિલો થઈ ગયું. અચ્છા, એવું છે, હર્બલ લાઈફથી વજન ઘટાડ્યું હતું ને પાછું. એટલે તમે આ સિસ્ટમ કરશો એટલે તમારે રાત્રે તમે 1 ટાઈમ જમી શકશો, પણ આમાંય જો તમે પાછું 3 ટાઈમ તમે જમવાનું ચાલુ કરશો તો ફરી પાછું વજન વધી જશે. એટલે કોઈ પણ સિસ્ટમ તમે કરો, પરેજી તો તમારે રાખવી જ પડે ટૂંકમાં. એટલે કંટ્રોલ થોડોક રાખવો જ પડે. પછી તમે બેફામ બધું આપણે ખાવા માંડીએ તો પાછું વજન વધવાનું જ છે. એટલે આ સિસ્ટમે તમે રાત્રે ખાઈ શકશો બધું, પણ દિવસે તમારે રો ફૂડ ઉપર જ રહેવું પડશે, એ હું તમને અગાઉથી કહી દઉં. પછી પટેલ મંજુલાબેન કહે છે કે પેશાબમાં તકલીફ ના થાય પાણી ના પીએ તો બાથરૂમમાં? તો ના મંજુલાબેન, એવું કાંઈ નથી થતું. હું 4 વર્ષ ત્યાં કરું છું અને 4 વર્ષ ત્યાં સવારે મારે નિર્જળા જ હોય છે. એટલે મને કાંઈ પ્રોબ્લેમ નથી થતો. રેગ્યુલર આપણે ટોયલેટ જઈએ છીએ, રેગ્યુલર બાથરૂમ જઈએ છીએ, બધું મને આવે છે.
એટલે એવું કાંઈ ચિંતા મગજમાં તમને એવું કાંઈ ટેન્શન હોય તો એવું કાંઈ ટેન્શન ન રાખતા. બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી પૂછજો, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ ટાઈમ મળશે ત્યારે. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. અને જે લોકો ઇન્સ્ટા અને ફેસબુક વાપરતા હોય એ લોકો મારું ફેસબુકનું આઈડી છે જાગૃતિ કુબાવત લાખાણી અને ઇન્સ્ટાનું આઈડી પણ એ જ છે, એટલે એમાં જઈને ફોલો કરજો એટલે તમને બીજા પ્રોગ્રામના વિડીયો પણ જોવા મળશે. મારા પહેલાં જે શરૂઆતના વિડીયો છે, હું જાડી હતી 5 વર્ષ પહેલાંના, એ વિડીયો પણ જોવા મળશે. તો ચાલો મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.